આધાની અમીર સુમરાની માતા બોલતી છું જા દુનિયાના તારા પર કેસ થયા હોય તો એક કેસમાં કદાચ ચોકાદા લાઈન કદાચ તને નિર્દોષ જાહેર ન કરું તો મારું નામ માતાની લે કેસ ત્યાં મોણા નહીં કર્યા પણ ગવર્મેન્ટે કર્યા છે સરકારે કરેલા કેસ છે આ શું છે એક જગ્યાના કબજાનો કેસ છે એક કારખાનાનો સીધ મારેલો કેસ છે અને સભાવાળો મશીન ભવાની બત્રી છે માતા બોલતી છું જમીનની અંદર ગવર્મેન્ટનું બોર્ડ મારી દીધું હોય અને એ કેસના ચુકાદા ન લઈ આલો તો મારું નામ બતાવે જમી બોલી હતી જમી પાછી લાવ્યું લઈ આલે ભાઈ કેટલા આલ્યા પૈસા ને કેટલા માંગતો તો ભાઈ એના આંકડા 55 હતા અને બોલી હતી કોના દસ્તાવેજ તારા નામે ન કરાવું તો મારું નામ બતાવે 10 વીઘા જમીને લઈ આલી રોડ તક નહીં ને કહો હમે દસ્તાવેજ હેરેન થઈ ગયા હતા અને હું માતા બોલી હતી એટલે દિવાળી પહેલા તારા દસ્તાવેજ હાથે તમે પાછી આવત મોજે જગતમાં માતા બોલી ભાઈ મારો ઈશ્વર કે છે ને વેળાઈ જેવું પૂછું ચિયા કોમના ટુંડાલી કનાલી મંડાલી આખત હે ભલે આવતા રવિવારે ભાઈ હમણાં તરફથી જમીન પાછી આવી એની ખુશીની અંદર જમણવા બોલો સિદ્ધેશ્વરી માતા કી જય સભાવાળું મારો ભગવાન કે છે વેળાઈ જેવું પૂછું કે બરોબર ટુંડાલીના ગોગાન મળીન તરફનું મોરલની સધી બોલતી છું ભાઈ અને તમારા ટુંડાલીના ગોગાના ભોવા કરે નાગજીને વિરમને મળીને જગતમાં માતા બોલતી છું હે જગતમાં જેવું છું બોલું ન બનાવું તનું મારું નામ બતાવે ભાઈ મારો ભગવાન કે છે કાગળની ચિઠ્ઠી શું લખીને લઈને આવ્યા હા શું ભાઈ મારો ભગવાન કે છે વેરાઈ જેવું પૂછું બોલો દીકરાની આશાએ આવ્યા હા નાગજી નોમ પે લીધું વિરમ ભુવો નોમ લીધું એ ડોટ ના ખાય બધે રખડ્યા ભાઈ મારો ભગવાન કે છે દીકરો નહીં દીકરો આવેલું તારો ડોક્ટર છૂટી પડ્યો હોય પણ હું માતા છૂટી નહીં પડી અને તારા ડોક્ટરે એવું કીધું છે કે આ ભાઈને નશો બ્લોકેજ છે એની અંદર નોની નોની ગોઠું છે અને દુનિયાની અંદર એવો કોઈ સર્જન નહીં કે તને દીકરો આલે આવું ઘસી ચોખ્ખું ડોક્ટરે ના પાડ્યું કે વસ્તા થશે નહીં તારા ઘરની અંદર મેહોણાની ફાઇલો પડી હોય એની અંદર એક ફાઇલ અમદાવાદની પડી હોય રિપોર્ટ અને એમાં હસબન્ડ વાઇફના બેના રિપોર્ટ હોય સ્વભાવવાળો અને એ રિપોર્ટો ફોટા પાડી અને જગત ખરીદાય અને 13 મહિના 16 દાડા બને દીકરો નાલો મારું નામ માતાને ભાઈ તારા ડોક્ટરના રિપોર્ટ ખોટા પાડું અને 13 મહિના 16 દાડા બને દીકરો આવે એમ મને મોરાલી સદી બોલીને બનાવ્યું છે ભાઈ હા જગતના દીકરા આલ્યા છે અને તારા દીકરાને સાતીની અંદર જમણા ભાગે કાળો તલ આવે તો એમ મને મોરાલી માતા બોલીને આલ્યું સમ નિશોની એટલે આલું છું જેમ કે બાધા લેવા મારા કરાયા છે શ્રદ્ધા એક જગ્યાએ બીજે હજી મેલેલી છે હા એક જગ્યાએ એના મનથી બાધા છે નિશોની આલુ તેમ મને મે મોરાલ વાળી આવ્યો છે અને નિશોની ના આવે તેમ મને તારી બાધા વાળી આવ્યો છે ભાઈ અને બોલું પૂરું ના પાડું મારું નામ માતા નહીં 84 ખાતાની મેળણીની ઉપર ટેક રાશિ લેશન મેળીની ચેહરની ગોગની બાધા છે
એ મનોમન તારા મનથી જ એકલી અને 13 મહિના 16 દાડા હું માતા બોલીશું જમણા સાથીના ભાગમાં કાળા તલની નિશાની બોલીશું ઈ નિશાની વાળો આવે તેમ મને મોરાલી માતા બોલી બનાવ્યું છે વગાડ પાવડિયા અગરબત્તી કરજે ને હાર હોકાવાની તિજોરી મેલજે તારે તારી મોનતા છે એ તન છૂટી અને તેજ મેં માતા મારી છે મારા બોલ્યા ફેર નહીં આવે એ તારી શ્રદ્ધા છેલ્લા 4 વર્ષથી અને હું મારી શ્રદ્ધા ખાલી 13 મહિના 16 દાડા અને બોલું પૂરું પાડીશું બોલ બે બોલો સતી માતા કી જય સભાવાળું મારો ભગવાન કેસર વેળાઈ જેવું પૂછું અને બરોબર હું શેર ભવાની 32 માતા બોલતી છું રિપોર્ટો શેના નીલ થયા શું કીધું તો આવ્યું ચેક કરવું તમારે એક વખત ચેક કરાવી બાકી બોલીશું દાડો ચડશે હું માતા બોલી હતી છોકરો તારો વસમાં હલવાનો છે હે હલવાનો છે વચ્ચે અને તું અરજ કરવા આવ્યો તો મારી તું કે કરવું છે અમેરિકા મોકલે તો અમેરિકા ને ઘેર લાવે તો ઘેર હે અને મારી માતા બોલી હતી હું મુદ્દત આલી આટલી મુદ્દત તારો છોકરો અમેરિકા પહોંચી જાય જે કન્ટ્રીમાં હલવાનો હતો ન્યુયોર્કમાં હલવાનો હતો મેક્સિકો બોર્ડર ઉપર હતો અને અહીંયા હલવાનો હતો ને અહીંયા અમેરિકા જવા આગળ કોઈ રસ્તો ખોલતો નતો અને પકડાઈ જાય તો ડિપોર્ટ થાય એટલે આ જીવન જે પાસપોર્ટ હોય એના ઉપર સિક્કો વાગી જાય કે આ જીવન આ કોઈ કન્ટ્રીની અંદર જઈ શકે નહીં લાલ શેરો મળી જાય અને હું માતા બોલી હતી 33 બોલી હતી કે 33 દાડાની અંદર જો અમેરિકા પહોંચાડી ના દો ને અમેરિકા જઈને વિડીયો કોલ ના કરાવું તો મારું નામ માતા નહીં કેટલા દાડે પહોંચો 33 દાડાની મારી બાધા હતી ને 31મા દાડે એનો છોકરો અમેરિકા પહોંચ્યો અને પહોંચ્યા 14 દાડા થયા અમેરિકા પહોંચી ગયો સભાવાળું મારો ભગવાન કહેશે ને વેળાઈ જેવું કહું હમણાં હું આયા એના પહેલા છોકરા અરે ફોરેન માં વાત કરી ફોન ચાલુ હતો ભાઈ અને બોલી હતી એટલું બનાવ્યું છે અને જા અમેરિકાની અંદર હારા મારી નોકરી સેટલ ન કરી નો ખુદ મારું નામ માતા નહીં આશીર્વાદ એનો દેવો ભરે છે પછી ભવાની 32 માતા બોલતી છું ભાઈ કે બોલું ન બનાવું મારું નામ જરૂર નહીં લે ભાઈ આટલે આવો વર રાખવા વાળી માતા છું હા ભાઈ રા બેટા થોડક ઓમ આગળ બેવ હશો આગળ બધા થોડું પત્રમાં તો છે કે આટલા સુધી પડાવી બોલ ત્યાં કોમનો બીમારી રહેશે ક્યાં કોમનો રોઈડા રાજસ્થાન સભાવાળું મારો ભગવાન કહેશે ને વેળાએ મશીન ભવાની 32 માતા બોલતી છું ભાઈ તારા ઉપર આબરૂની વાતો આવે છે હા દુનિયા તારા હમું યાણું મારે છે વેળાએ હું જેવું કહું છું પણ મશીન ભવાની 32 માતા બોલું જગતમાં જેવું બોલું જગ્યા મરે જગ્યા છે નહીં તારી કબજો કરેલો ઘર બનાવ્યો હોય વા જગ્યા ગણારી है नखुद गेली कोई जगह है कि थारी कर रही है नखुदियारी जगह है जो नखुदियारी थारा करे का जगह है वना ऊपर से मकान बनायो है અને નખુદિયારી જગ્યામાં આયા ઘરનો મકાન બનાવ્યો વન દાડાથી 8 દાડાથી થારે તકલીફ છે સભાવાળો નખુદિયા દેવનો વખો તારે ખરો આવું શેર ભોની 32 માં થાકું છું એમાં 16મી સદી સિકોતરનું દુઃખ છે તારે અને ઈ સદી સિકોતરનો દીવો ભય
બે અગરબત્તી આ માતાની ચાલુ કર, તારે ઘરમાં મજા થઈ જાય. અને સદી સિકોતરનો દીવો પર જો મજા 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 ન કરી આલું તો મારું નામ જરૂર નથી. લખોટિયાનો દેવ છે ને એ દેવ તને તકલીફ આલે. ભાઈ અવાજ નહીં, શાંતિ રાખો. બસ નખોટિયાના દેવ એટલું જતરીલું નહીં કરે. જતરીલું તારા મંદિરમાં દીવો કરી તો મંદિર હળગી જાય. ના ગલત નહીં, પણ સદીરા નામથી દીવો પર પસે કરે. પછી કોઈ બી દેવની ઈષ્ટની પૂજા કરી તો ફળ લેખેલી. જેમ કે જગ્યા બીજાની છે અને બીજાની પરાઈ જગ્યાએ મેં ઘરનો દેવ લાઈન પૂજે જ નહીં મેળા. ઠીક છે, પણ યાર મને આજથી તારા ધંધા પણ એ મજા આવે. 2 અગરબત્તી લગાડીઓ ને એક દીપક લગાડો સદી માતાનો. ઠીક છે, નખોડિયાની માતા. હાવરો કીધો આના આના કરે. વિવાહ ભી ગયો જોઈન કરનો સહી ને જા ઢાળે પડી ગયો. ચિંતા છે આશીર્વાદ ભાઈ. दवाई चालू है, धीरे धीरे तारू दवाई बनी हुई है. 3 महीना रहता हुआ तो शरीर दुख मटे पर दवाई धीरे धीरे बन में डॉक्टर खुद के हवे लेवानी जरूर नहीं है. तो 3 महीना के रिपोर्ट करावी. एक वक्त रिपोर्ट करानो, 1.5 महीना પછી रिपोर्ट करावो. 1.5 महीनो गयो, હવે પાછો 1.5 महीना के रिपोर्ट करावજો. અને रिपोर्ट नहीं लावे तो माताजी के वो थारे करनो. और 1000% कराया हो हुई तो रिपोर्ट नहीं लावा रहो. डॉक्टर खुद कही कि कोई तकलीफ है नहीं. अतरा दाड़ा तारे 2 अगरबत्ती चालू रखनी है. कहीं भी करनी है 2 अगरबत्ती लगाने जाओ है. फिर रेडी वेदा એટલે माता के जो वो थार करनो. फिर है ना 80% ठीक है, 80% मटी जाए. एक नींबू एक मुट्ठी काले उड़े हाथ वक्त माथे घुमाई बार पहुंच गयो. भाई हमणा पलड़ता हो तो एक लाइन से वच्चे वाली ये लाइन एमो बेहाड़ी गयो. बोलू न बनाऊ तो मारू मम्मी माता नहीं भाई बेनो से भले वो आता नहीं भले अड़चणों आवे करनो. दुकान करनी है किराना की दुकान. ज्वाइनिंग नहीं बेची. मेडिकल कंप्लीट हुई हो, ज्वाइनिंग नहीं बेची. गोम क्यों करो जसोल. तुम्हारे पिताजी वो आगे वाली कहाँ गए? आपके पिताजी ने 2 बार शादी की. पहले वाली एक्सपायर हो गई, दूसरे वाले के आप संतान है सब. जो पहले वाली है वो 16वीं सदी माता के अंदर है. मतलब जिसको 29 सदी बोला जाता है, 16वीं सदी बोला जाता है. तो पहले वाली जो मतलब आपके पिताजी के घर से थी उसी की तकलीफ है. और 3 मंथ के अंदर ऑर्डर हो जावे, सब रेडी हो जावे, नौकरी मिल जावे, फिर माताजी जो बोले वो आपको करना है. दादो साहब
दादो सानी आपके पिताजी के जो फर्स्ट वाली वाइफ थी, पहले वाली पत्नी, वही देवगति में 16वीं सदी में आते हैं। हाँ, वो बुआसा नहीं है, बुआसा वाला नहीं है, दादोसा वाला नहीं है। मेन तकलीफ, मेन प्रॉब्लम यही क्रिएट कर रही है। આ સાઈડ આવતા ને બધું તમારા વાયર વાયર બી આ સાઈડ આટલા શરીરમાં શું ફરક આપશે તો અમે આવા બાબુલા બાબુલા કેટલા ઉભા એ બૈરાવાળા 2 अगरबत्ती लगाओ, 1 विश्व लगाओ, और दिवाली से पहले पहले लड़की की जॉब लग जावे, व्यापार धंधे के अंदर फायदा हुआ है, तो फिर इसको 16वीं सदी माँ के नाम से बिठाना है। હવે હવે કોણ કેટલા ઉભા बोला ना, जॉब मिल जावे, गवर्नमेंट जॉब मिल जावे, दोनों का हो जाएगा। इसी की दिक्कत है, इसी का आप करने के लिए एग्री हो जाएंगे तो प्रॉब्लम सही हो जाएगा। बोला ना, दिवाली से पहले समझ हो जावे, जॉब मिल जावे, व्यापार धंधा चलने लगे, तो इसको आपको बिठाना है, विधि व्रत बिठाना है। 2 अगरबत्ती लगाओ, माता जी के नाम से टेक रखो, एक दिन, ठीक है। पुण्य मिले जाए और सरकारी गवर्नमेंट मिले तो एक सैलरी माता जी की सेवा में अर्पण कर देना, और 4 मंथ में मिले तो ही करना, 5वें मंथ में मिले तो मत करना, ठीक है। आशीर्वाद।